નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં સોમા તળાવ રિંગ રોડ પર આવેલ શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં ઠેર ઠેર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 7મા દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે સોમા તળાવ રિંગ રોડ પર આવેલ શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શ્રીજીનું 7મા દિવસે શાળાના સંકુલમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સાંસદનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. શ્રીજીના વિસર્જન નિમિત્તે 56 ભોગ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શ્રીજીની આરતી ઉતારી હતી. પર્યાવરણને ધ્યાનમાં રાખીને શાળાના સંકુલમાં જ વિદ્યાર્થીઓ સાથે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને કાઉન્સિલર નૈતિક શાહના હસ્તે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આજરોજ શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભવ્યાતિ ભવ્ય ગણેશજીની સ્થાપનાની આરતી તથા ત્યારબાદ ગણેશજીના વિસર્જનનો એક દિવ્ય લાવો મને પણ મળ્યો. આ સ્કૂલના સંચાલક મંડળના સભ્ય એવા નૈતિકભાઈ, સમગ્ર શાળાના શિક્ષકગણ, વાલીગણ અને વાલા વિદ્યાર્થીગણ સાથે મળી ગણપતિ બાપાના જય જયકાર સાથે ખૂબ જ ભવ્ય રીતે આજે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું. અને જે પ્રકારે શાળાની સંસ્કૃતિની મને જે અનુભૂતિ થઈ કે તમામ બાળક આરતી પણ કંઠસ્થ, ગણપતિજીના શ્લોક પણ કંઠસ્થ, આ પ્રકારનું સંસ્કારનું સિંચન કરતી આ શાળા હેઠળ આજે ખૂબ ભવ્યાતિ ભવ્ય રીતે ગણપતિ વિસર્જનનો ઉત્સવ મનાવવામાં આવ્યો. અને ગણેશજીને પ્રાર્થના કરી કે આ શાળાના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકગણને ખૂબ આવતા વર્ષે ફરીથી એમને આશીર્વાદ આપવા આવે અને સમગ્ર વર્ષ દરમિયાન એમના જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય એ પ્રાર્થના સાથે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે. ડોક્ટર હેમાંગ જોશી શાળાની પ્રવૃત્તિઓ અંગે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને શાળાનું વાતાવરણ જોઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.